हेलो वेलकम बैक टू माय यूट्यूब चैनल जय जोहार जय आदिवासी दोस्तों। तो फरी एक बार नवा ब्लॉग में तमाરું स्वागत है मित्रों। तो आज अमे जઈએ છીએ ભૈલુની સગાઈમાં। તો તે જઈને બતાવીશું તો કેવી રીતે સગાઈ કરે છે ને કેવી રીત રિવાજ છે અમારા આદિવાસી સમાજ સંસ્કૃતિની। અને હું નીકળું છું જરીક વહેલો કેમ કે મારે થોડું કામ છે, બામલા જવાનું છે। તો પછી ત્યાંથી હું જઈશ ડાયરેક્ટ ભૈલુની સગાઈમાં। તો બને રહેજો વ્લોગમાં અને કેવો વ્લોગ છે તે પૂરો જોજો। તો નવું માઇક લીધું છે એટલે માઇક ટેસ્ટ કરવા માટે જઈએ છીએ પાછળ। शशिकांत हम आ गए हैं। तो माइक टेस्ट करे છે પણ બરાબર માઇક નીકળ્યો નથી। गाना में बहुत तरह ચાવી चालू करे કેમ કે હું જાઉં છું બામલા અને ઘરે કોઈ નથી એટલે પપ્પા પપ્પાની માથે છે પહોંચી ગયા છે અને સામે પપ્પા બધાને કામ કરાવે છે તો પપ્પાને ચાલે આપણે તો પપ્પાને ઘરની ચાવી આપીને નીકળી ગયા છે અને હવે રસ્તામાં જતાં જતાં પેટ્રોલ પુરાવી દઈએ છે અને ત્યાર પછી જઈશું બામલા કેમ કે ગાડીમાં પેટ્રોલ ઓછું છે અને નીકળી ગયા છે હવે બામલા જવા માટે। અને ત્યાંથી પછી આપણે જઈશું આંબાલોક ભૈલુની સગાઈમાં। તો બને રહેજો વ્લોગમાં। અને હવે પહોંચવા આવ્યા છે અમે જાંબલી। तो दोस्तों बाइक लઈને પહોંચી ગયા છે આપણે જાંબલી પેટ્રોલ પંપ પર અને પેટ્રોલ પુરાઈને જઈએ છીએ બામલા। તો આ જાંબલીનું પેટ્રોલ પંપ છે અને આ ભાઈ આપણે પેટ્રોલ પૂરે છે। તો બને રહો વ્લોગમાં અને પેટ્રોલ પુરાઈ ગયું છે। સામે તમે જોઈ શકો છો કોલેજ બનીને રેડી થઈ ગઈ છે। હવે ટૂંક જ સમયમાં કોલેજ ચાલુ થઈ જશે અહીંયા। તો આપણા છોટાઉદેપુર જિલ્લાના છોકરાઓને બહાર જગા ખાવા નહીં પડે અને નજીકના હશે તો બધા અહીંયા અમદાવાદ માતા પિતાને છોકરાઓને બધી રીતે સારું છે અને અહીંયા કોલેજ એટલી મોટી બની શકે બધી ફેસિલિટી મળી રહેશે। તો અહીંયા નજીકમાં કોલેજ બની ગઈ બહુ સારું। આ કયો તો દોસ્તો બામલા પહોંચી ગયા છે। હવે પછી અહીંયાથી જઈશું ડાયરેક્ટ સગાઈમાં અને ભૈલુનો ફોન આવે એટલી વાર છે। તો તમે આ જોઈ શકો બામલા ગામ કેવું છે તે। આ પાછળ ધનીસા લોકોનો વાડો છે। આ બામલા ગામ બધા ઘરો નજીક નજીક જીવન બહુ સુંદર હોય કેમ કે કોઈ મગજમારી નહીં અને ગાડીઓનો અવાજની પ્રદૂષણની કુદરતી હવા। અને આ દેખો જીઓનો ટાવર છે અહીંયા પરુના ઘેર અને આ કીવું તડકો ખા મારી છોકરી છે। હાય કીવું हाय क्या किलो अभी वो अभी हाय हाय जग के सो के जगी है। तो अभी उसको अभी ताप खिलाने ऊपर लेके आए क्योंकि ठंडी बहुत ज़्यादा है। तो आप देख सकते हैं गाँव का नज़ारा कितना अच्छा होता है। તો દોસ્તો બામલાથી જવા માટે નીકળી ગયા છે અને ડેપો પર હું ઊભો છું। હવે માસ્તર કાકા લોકો આવે એટલી વાર છે।
એ લોકો આવે એટલે પછી બધા ભેગા જઈશું, કેમ કે ઘર જોયું નથી આપણે. તો આંબાલોક ગામ દેખ્યું છે પણ કયું ઘર એ ખબર નહીં. એટલે હવે માસ્તરા લોકો કવારથી નીકળી ગયા છે, આવે એટલે ભેગા જઈશું ભૈલુના ગોળધાણામાં. બન્યા રહેજો વ્લોગમાં, કેવી રીતે ગોળધાણા કરે છે, હું નહીં તે બધું તમને બતાવીશું વ્લોગમાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો દોસ્તો નીકળી ગયા છે બામલાથી આંબાલોક જવા માટે. અને સામે જોઈ શકો ભૈલું લોકોની ગાડી જાય છે. અને આ આંબાલોક જવાનો રસ્તો નવો બનાવ્યો છે હમણાં. અને મારે પાછું બામલા રોકાવાનું છે એટલે હું બાઇક લઈને નીકળ્યો હતો. અને પહોંચી ગયા છે આંબાલોક. અને જઈએ છે કયું ઘર છે તે હવે આપણે આગળ ગાડી જાય તો ઊભી રાખે તો ઊભી રાખવાની છે, કેમ કે ઘર જોયું નહીં. બીજા લોકો પાછળ આવે છે. તો પહોંચી ગયા છે આંબાલોક અને માસ્તર કાકા પણ રેડી છે. હવે બધાની રાહ દેખે છે. અમુક લોકો આવી ગયા છે, અમુક લોકો બાકી છે. બધા આવે પછી આપણે ગોળધાણા કરવા જવાનું છે. તો બધા બેસી ગયા છે અને હવે સામે પક્ષવાળા અને વર પક્ષવાળા બધા ભેગા થઈ અને પછી વિધિ કરીને પછી ગોળધાણાની રીત કરે છે. તો ગોળધાણાની રીત કરવા માટે પૂજાનો સામાન લઈને આવી ગયા છે અને હવે ગોળધાણાની રીત કરશે. તો તમે જોજો મિત્રો કેવી રીતના રીત કરે છે તે. છોકરાનો નાનો ભાઈને ગોળ કાતલી આપવા માટે મોકલશે અંદર. ને ગોળ કાતલી લઈને એ જશે છોકરી પાસે અને ત્યાં જઈને ગોળ કાતલી આપશે. હવે છોકરીના પપ્પા અને છોકરાના પપ્પા સામે એકબીજાને ગોળ ખવડાવીને હાર પહેરાવશે. અને પછી બધા જેટલા લોકો આવ્યા છે બધાને ગોળ વેચશે. અને આ રીતના ગોળધાણા કરવામાં આવે છે. તો મિત્રો હવે માસ્તર કાકા હાર પહેરાવશે અને પછી બધાને ગોળ વેચશે. તો ભાઈની સગાઈ પતી ગઈ છે અને હવે જઈએ છે બામલા. એની સગાઈ પતી ગઈ છે. લગ્નની તારીખ સારી છે, હવે જોવાનું રહેશે. તો કદાચ છે બામલા જવા માટે. તો અમારા ગામડા બાજુનો રસ્તો આવો નજારો તમે જોઈ શકો. રસ્તા કેવા આવે છે, ટર્નિંગવાળા નવા રસ્તા બનાવી દીધા છે. અને સામે તમે કુદરતી દ્રશ્ય તમે જોઈ શકો.